નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્તાનો સંગ્રામ 2022 જે પ્રકારે પ્રચાર થયો, જે પ્રકારે દાવા કરવામાં આવ્યા, છેવટે ભાજપે વિજય મેળવી લીધો અને વિજય પતાકા લહેરાવી દીધી. ભાજપનો ભગવો લહેરાયો. 7મી વખત ભાજપ સત્તા સ્થાને આવી અને દેશમાં રેકોર્ડ જે હતો પશ્ચિમ બંગાળની સરકારનો, સીપીઆઈની, એની બરોબરી કરી લીધી. સાથે સાથે ભાજપે બીજો એક વિક્રમ પણ તોડ્યો અને એ વિક્રમ તોડ્યો છે માધવસિંહ સોલંકીના વખતમાં જે 149 બેઠકો જીતવાનો વિક્રમ હતો તે તોડીને ભાજપે આજે 156 બેઠક જીતવાનો રેકોર્ડ કરી લીધો. આ ઉપરાંત એક ત્રીજો રેકોર્ડ પણ થયો છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 127 બેઠક જીતવાનો રેકોર્ડ હતો એમનો. તે રેકોર્ડ પણ ભૂપેન્દ્ર પટેલ જ્યારે સીએમ થયા અને હવે જ્યારે એમના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ, તે રેકોર્ડ પણ બ્રેક કરીને 156 બેઠક જીતવાનો રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલના નામે થઈ ગયો. તો આ રીતે ભાજપે રેકોર્ડ બ્રેક કર્યા છે અને જે પ્રકારે ભાજપ સત્તા સ્થાને આવ્યું છે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દરેક જગ્યાએ લેખિતમાં દાવા કર્યા કે આટલી સીટો અમે જીતીશું, અમે સત્તા પર આવીશું, આટલા બધા દાવા કર્યા. અમારા નેતાઓ જે છે, ગોપાલ ઇટાલિયા છે, ઈસુદાન ગઢવી છે, અલ્પેશ કથિરિયા છે, મોટા માર્જિનથી જીતશે. એ તમામમાં માત્ર ને માત્ર અલ્પેશ કથિરિયા જીતી શક્યા છે, બાકીના બધા હારી ગયા છે. અલ્પેશ કથિરિયા પણ હારી ગયા. આમ આદમી પાર્ટીના 3 જે ચહેરા હતા એ 3 ચહેરા હારી ગયા. મુખ્યમંત્રી પદના દાવેદાર ચહેરા જે હતો ઈસુદાન ગઢવી, એ પણ ખંભાળિયાથી હારી ગયા. આમ આદમી પાર્ટીના જે 5 ઉમેદવારો હતા એ જીત્યા છે, વિધાનસભામાં ગયા. એ અજાણ્યા નામો હતા. એ અજાણ્યા નામો તમામ 5 વિધાનસભામાં પહોંચ્યા છે. ત્યારે કેમ આવું થયું, શેના માટે આવું થયું, એ બધું ચર્ચા કરીશું. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે મોદી મેજિક જોરદાર ચાલી ગયો. ગુજરાતની જનતાએ ભાજપના પર ભરોસો રાખ્યો, ભાજપની સરકાર પર ભરોસો રાખ્યો. ભાજપની જે વિકાસ ગાથા છે એને અવિરત આગળ વધારવા માટે ભાજપને ફરી એક વખત સત્તા સ્થાને બેસાડી દીધી. કોંગ્રેસના બુરા હાલ થયા, ભૂંડા હાલ થયા. ભૂંડી રીતે હાર્યું કોંગ્રેસ. 2017માં 77 બેઠક જીતનાર કોંગ્રેસ આ વખતે 17 બેઠકો માંડ જીતી શક્યું છે. અને 17 બેઠકો જીતી, એમાં જે માધાતાઓ હતા, જે પૂર્વ વિપક્ષના નેતા હતા, પરેશ ધાનાણી, એ હારી ગયા. વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવા હતા, એ પણ હારી ગયા. આ બધા નેતાઓ હારી ગયા. અને જે આવ્યા છે એમાં ઘણા બધા જોવા જઈએ તો જિગ્નેશ મેવાણી જીતી ગયા વડગામથી, અર્જુન મોઢવાડિયા જીત્યા છે પોરબંદરથી, સાથે સાથે જ્ઞાનીબેન ઠાકોર પણ જીત્યા છે. આમ કોંગ્રેસની ઘણી ગાંઠી સીટો, એટલે 17 બેઠકો પર કોંગ્રેસ ફરી એક વખત કબજો જમાવી શક્યું છે. પરંતુ જે હાર થઈ છે, કોંગ્રેસના જે હાલ થયા છે, કોંગ્રેસની નૈયા ગુજરાતમાંથી ડૂબતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસની સ્થાનિક નેતાગીરી ઉપર ભરોસો રાખીને, રાષ્ટ્રીય નેતૃત્વએ તેમના ઉપર ભરોસો રાખીને જે પ્રકારે આગળ વધવાની રણનીતિ ઘડવા કહ્યું હતું, પરંતુ ક્યાંક કાચી પડી એમની રણનીતિ. ક્યાંક પ્રચારમાં ખામોશ રહ્યા. પ્રચારમાં તો ખામોશ રહ્યા એ લોકો, પરંતુ જે પ્રકારે ઈવીએમ પણ ખામોશ રહ્યા, મૌન રહ્યા, એ દેખાડે છે કે કોંગ્રેસની કોઈ સ્વીકારવા તૈયાર નથી. એવું કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટી ત્રીજી પાર્ટી તરીકે ગુજરાતમાં ત્રીજી પાર્ટીને સ્થાન મળ્યું નથી અને ત્રીજી પાર્ટીને કોઈ સ્વીકારતું પણ નથી. અને એનો આ ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે આ વખતની ચૂંટણીમાં. તો જે પ્રકારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ હતો, એમાં કોંગ્રેસના વોટ તોડ્યા આમ આદમી પાર્ટીએ. અને આમ આદમી પાર્ટી જે પ્રકારે નુકસાન કર્યું અને જે પ્રકારે ભાજપ 156 બેઠક જીતી, વિક્રમ સ્થાપીને સત્તા સ્થાને આવ્યું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગદગદ થઈ ગયા છે, ખુશ થઈ ગયા. તેમણે તરત જ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિજય હાંસલ કર્યો એવો તરત જ તેમને સંપર્ક કરીને તેમનો અભિનંદન પાઠવ્યા. CR પાટીલે પણ અભિનંદન પાઠવ્યા. CR પાટીલ પણ ખુશ થઈ ગયા, કારણ કે 150+ તો જે ટાર્ગેટ રાખ્યો હતો એ ચેસ કર્યો. અને આમાં રણનીતિ કોની હતી, શું હતું, એ બધી ચર્ચા કરીશું. અને આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક હિમાંશુ ભટ્ટ, ITV ગુજરાતના કન્સલ્ટિંગ એડિટર સુધીર રાવલ, અને સાથે સાથે બીજા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ છે. ભાજપના છે હેમાંગભાઈ પટેલ અને કોંગ્રેસના છે પારસ જોશી. આપ ચારેયનું સ્વાગત છે સ્ટુડિયોમાં. તો સૌથી પહેલો સવાલ હિમાંશુભાઈ તમને પૂછવા માંગીશ કે 156 બેઠક, અનબિલિવેબલ રિઝલ્ટ ભાજપ માટે અને બધા માટે. કારણ કે જે એક્સપેક્ટેશન હતું કે ભાજપ અને જે એક્ઝિટ પોલ હતા 150ની આસપાસ જાય એવું હતું, પરંતુ આટલો મોટો અને આટલો મોટો સેટબેક આવશે, કોંગ્રેસને પણ આટલો મોટો ફટકો પડશે, કોંગ્રેસને માટે પણ
34થી 51 સીટ સુધીનું દર્શાવાતું હતું, પરંતુ જે પ્રકારના રિઝલ્ટ આવ્યા છે એ કોંગ્રેસ માટે બહુ નુકસાનકારક છે. ભાજપ માટે ફાયદાકારક કઈ રીતે ગણી શકાય? ભાજપ માટે ફાયદાકારક એ તો કદાચ ભાજપના નેતાઓએ પણ નહીં વિચારેલું કે 150 ને ક્રોસ કરી દઈશું, 155 પર પહોંચીશું, 156 પર પહોંચીશું. પણ તમે એક વસ્તુ બરાબર ધ્યાન રાખો કે 2017માં ભાજપના મતોની ટકાવારી હતી 49%, કોંગ્રેસના મતોની ટકાવારી હતી 42%, 42.44 ઇફ આઈ એમ રાઈટ. હવે આ વખતે તમે જોશો તો ભાજપના મતોની ટકાવારી વધીને 54% લગભગ થઈ ગઈ છે. એવી જ રીતે ત્રીજી પાર્ટી અંદર આવી છે આપ, તેમના મતોની ટકાવારી લગભગ 12-13% થઈ ગઈ છે. અને જે કોંગ્રેસ જેના 42% હતા તે ઘટીને 26-27% પર આવી ગઈ છે. એટલે બીજા અને ત્રીજા નંબરના રાજકીય પક્ષોના મતોની ટકાવારીને એક સાથે મૂકીએ તો લગભગ 40% થાય. એટલે વિપક્ષી મત તો છે જ ગુજરાતની અંદર, પણ એ વિપક્ષી મતને એક જગ્યાએ નહીં, આ વખતે 2 જગ્યાએ વહેંચાઈ ગયા. આની અસર તમને કુલ સીટો પર પડી. એટલે કે જ્યારે 42% મત હતા અને 77 સીટો હતી, તેની સામે જો 40% મત પણ રહેત ને તો આ સીટો કંઈક 40 થી 45 સીટો હોત, જો એક જ પાર્ટી હોત તો વિપક્ષમાં. પણ એવું બન્યું નથી. આપણે એવું માનતા હતા બીજી તરફ કે આપ આવશે એટલે 4% મત, 5% મત ભાજપના લેશે, 5% મત કોંગ્રેસના લેશે. પણ અહીંયા એવું બન્યું નથી. ભાજપે તમામ મતો કોંગ્રેસ પાસેથી આંચકી લીધા છે, 4-5% વધારાના. અને બીજી તરફ આપ જેટલા પણ મત લઈ ગયું છે તે મહદ અંશે 80-85-90% મત કોંગ્રેસ લઈ ગયું છે. એટલે કોંગ્રેસ અત્યારે મરવાની સ્થિતિમાં આવી ગઈ. બરાબર, ચોક્કસ. આપણી સાથે ભાજપના નેતા હેમાંગભાઈ પટેલ પણ છે. હેમાંગભાઈ, સૌથી પહેલાં તો ગુજરાતમાં ફરી એક વખત ભાજપ સત્તા સ્થાને આવ્યું ને 156 વિક્રમી વિજય હાંસલ કર્યો, એ બદલ આપને અભિનંદન અને આપના પાર્ટીના નેતાઓ, કાર્યકરોને તમામને અભિનંદન. પરંતુ જે પ્રકારનું ક્યાંય મોદી મેજિક જોવા નહોતું મળતું, આમ આદમી પાર્ટીએ જે પ્રકારે પ્રચાર કર્યો, જે પ્રકારે કોંગ્રેસે પ્રચાર કર્યો અને જે પ્રકારે રેવડીઓ વહેંચવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા કે કોંગ્રેસ દ્વારા, જે વાયદા કરવામાં આવ્યા હતા, એની અસર ક્યાંય જોવા ન મળી. એની પાછળની રણનીતિ શું હતી? હવે એમાં એવું છે, હું તો સૌથી પહેલા તો સર્વપ્રથમ ગુજરાતના સર્વે મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને શાંતિપૂર્ણ મતદાન કર્યું અને વિકાસની ગાથાને આગળ વધારવા માટે મતદાન કર્યું. સર્વ મતદારોનો ખૂબ ખૂબ આભાર. અને બીજી વસ્તુ છે કે એ આ ગુજરાતમાં ક્યારે મફત વસ્તુથી ગુજરાતી ટેવાયેલા નથી અને એવી ખોટી લાલચમાં ક્યારેય ગુજરાતી આયા નથી. એટલે એ દરેક વ્યક્તિએ અત્યાર સુધી પ્રોગ્રેસ જ જોયો છે કે, અને નજર સામે જે વસ્તુ હતી કે બનેલી છે આપણી અહીંયા આગળ કે રિવરફ્રન્ટ છે, કાંકરિયા લેક બધાએ જોયેલું છે. આજે 27 વર્ષ પહેલાનું બી બધાએ ગુજરાત જોયેલું છે. અને સૌથી મુખ્ય વસ્તુ તો જે દંગા હતા એ તો અત્યારના છોકરાઓને કર્ફ્યુ વસ્તુ શું એ બી ખબર નથી. એટલે આ વસ્તુ જે જોઈ એ પેલા છોકરાઓને ભણાવવા હોય તો તમારે બેલગાંવ, જલગાંવ, એ ધુલિયા એ બધી જગ્યાએ મોકલવા પડતા હતા. આજે એની જગ્યાએ તમે આપણા ગુજરાતમાં તમે ભણાઈ શકો છો. પછી સ્પોર્ટ્સમાં બી આજે ઘણા બધું આગળ છે. વધતા ધાર્મિક યાત્રાની દ્રષ્ટિએ જુઓ તો જે આપણા અલગ અલગ બધા મંદિરો ડેવલપ થયા છે અને ધાર્મિક સ્થળોનું ડેવલપિંગ થયું છે ગુજરાતમાં, એ બી આમાં એક મુખ્ય ફાળો ભજવે છે. અને બીજા નંબરે કે જે માઇક્રો પ્લાનિંગ છે ભાજપનું, કે અમારી જોડે અમારા 82 લાખ પેજ પ્રમુખ છે. પ્રાથમિક સભ્યો અમારા લગભગ 1,18,00,000 પ્રાથમિક સભ્યો છે અને સક્રિય સભ્યો 1,30,00,000 છે. હવે આ જે છે અમારી જે કાર્યકરોની શક્તિ, અને ભાજપનો કાર્યકર ક્યારે લાલચમાં નથી આવતો કે મારે, અને ક્યારે કદાચ કોઈ કારણથી મન દુઃખ થાય તો એને ટૂંક સમય માટે હોય છે અને સરળતાથી માની જતો હોય છે. બરાબર. એટલે એ પરિવાર જ ગણીએ છીએ. ભાજપ એટલે અમે પૂરો પરિવાર. એટલે દરેક કાર્યકરને એવું છે કે ભાઈ અમારા પરિવારનું શું કરતા સારું થાય. એટલે છેક સુધી મન દુઃખ થયું હોય તો પણ કાર્યકર દિલથી દોડશે, સારી રીતે કામ કરશે અને પ્રજાલક્ષી કામ કરશે. પ્રજાના કામો બી અડધી રાતે દોડીને કરશે.
એ મેઇન વસ્તુ છે. અને બીજા નંબરે વસ્તુ એવી બને કે જે આ અપશબ્દો જે બોલવાની સિલસિલો છે વર્ષોથી વિપક્ષનો, કે ભાઈ એક ટાઈમે હિટલર ચોક્કસ, કીધેલા, એક ચોક્કસ. ટાઈમે તગલક કીધે. ચોક્કસ તમારી આ જ વાત ઉપર હેમંતભાઈ, તમારી આ જ વાત ઉપર સવાલ કરું કોંગ્રેસના નેતાને પારસભાઈ, કોંગ્રેસે જે પ્રકારે પ્રચાર કર્યો, જે પ્રકારની અપેક્ષાઓ હતી, પ્રદેશના નેતૃત્વ ઉપર ભરોસો રાખ્યો, પ્રદેશના નેતૃત્વ ઉપર ભરોસો રાખીને રણનીતિ ઘડવામાં આવી, પરંતુ ક્યાંક જે પ્રકારના અપશબ્દો ઉચ્ચારવામાં આવ્યા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા, એનું પરિણામ કોંગ્રેસે ભોગવવું પડ્યું હોય એવું નથી લાગતું આપને? જી અભિજીતભાઈ, ચોક્કસપણે કહું કે જે મલ્લિકાર્જુન ખડગે જે શબ્દો વાપર્યા હતા એનું પરિણામ કોઈ બી સંજોગોમાં એની અસર જે છે આ ચૂંટણીના પરિણામો પર કે ચૂંટણી ઉપર પડી નથી. કારણ કે એની વાતનું વતેસર મીડિયાએ કર્યું છે અને ભાજપના આઈટી સેલના વિભાગે કર્યું છે. એમણે એમ કીધું હતું કે દરેક જગ્યાએ મોદીજી પહોંચે છે અને દરેક જગ્યાએ પોતે પ્રચાર કરે, પોતાના હાથમાં સંભાળી લે છે. તો જેમ રાવણ દરેક જગ્યાએ જઈને પોતાના કાર્યો કરતો તો 10 માથા હતા, એ રીતે એટલી શક્તિ મોદીજીમાં ક્યાંથી આવી એ રીતની વાત કરી હતી. પરંતુ આ વાતને મીડિયાએ અને ભાજપના આઈટી સેલે તોડી મરોડીને રજૂ કર્યું હતું. એટલે એ મુદ્દાનું જે છે એ વાતનું વતેસર થયું, પણ એના લીધે કોંગ્રેસને ક્યારેય નુકસાન થયું હોય એવું કોંગ્રેસનો કોઈ બી કાર્યકર્તા કે કોઈ બી નેતા એ માનતો નથી. બીજી એક વાત હું આપને કહું કે આજે જે રિઝલ્ટ આવ્યું છે એટલે ચોક્કસપણે કોઈ બી જાતની બહાનાબાજી એની અંદર ના હોય. જો જીતા વહી સિકંદર, એ હિસાબે ભાજપને અમે લોકો અભિનંદન આપીએ છીએ. આજે સવારથી જે ડિબેટ છે એમાં ભાજપને અમે અભિનંદન આપીએ છીએ કે ભાઈ આજે તમે 27 વર્ષથી સત્તામાં હતા અને ફરીથી 5 વર્ષ માટે તમને સુકાન આપ્યું છે તો તમે એને વ્યવસ્થિત રીતે સંભાળજો. અને અત્યારે મીડિયામાં જે બી કઈ વાર્તા કરે કે એમણે જે આમ કર્યું તેમ કર્યું એના લીધે જે લોકોએ એમને વોટ આપ્યા, તો એ વાર્તા આપણે સાંભળવી પડે. કારણ કે આજે એ લોકો જીત્યા છે, એના માટે કોઈ બહાનાબાજી ના હોય. આ ચોક્કસપણે અમે હાર્યા છીએ તો ક્યાંક ને ક્યાંક અમારી પોતાની ભૂલ થઈ હશે. અમે પોતે લોકોનું જે તમને રોકવા માંગીશ પારસભાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપનો જે વિજય પતાકા લહેરાવી છે, ભાજપનો ભગવો લહેરાવ્યો છે, એ મામલે શું કહ્યું આવો સાંભળીએ અને જોઈએ સીધા દિલ્હીમાં શું કહી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. लोकतंत्र की भावनाओं को पूरी तरह लेटर स्पिरिट में स्वीकार करते हुए मतदाताओं ने लोकतंत्र के उस उत्सव को बहुत बड़ी ताकत दी है और इसके लिए भी चुनाव आयोग अभिनंदन का अधिकारी है. इस चुनाव में हिस्सा लेने वाले हर राजनीतिक कार्यकर्ता को, हर दल को भी मैं साधुवाद देता हूं. साथियों, आज मैं हिमाचल के हर मतदाता का भी बहुत बहुत आभारी हूं. जैसे अभी नड्डा जी बता रहे थे, हिमाचल के चुनाव में 1% से भी कम अंतर से ये हार जीत का फैसला हुआ है. 1% से भी कम. इतना कम अंतर से हिमाचल में कभी नतीजे नहीं आए हैं. हिमाचल में हर 5 वर्ष में सरकारें बदली हैं, लेकिन हर में जब बदलाव हुआ है, कभी 5%, कभी 6%, कभी 7%. जीतने वाले और हार वाले के बीच में अंतर रहा है. इस बार 1% से भी कम. इसका मतलब है कि जनता ने भी भारतीय जनता पार्टी को विजय बनाने के लिए भरसक प्रयास किया है. मैं हिमाचल की जनता को आश्वस्त करता हूं कि भाजपा भले ही 1% से पीछे रह गई, लेकिन विकास के लिए हमारी प्रतिबद्धता 100% रहेगी. हिमाचल से जुड़े हर विषय को हम पूरी मजबूती से उठाएंगे और
केंद्र सरकार के द्वारा हिमाचल की प्रगति का जो उसका हक है, उसमें भी कभी हम कमी नहीं आने देंगे। अभी जो मैंने दिल्ली का वर्णन सुना कि किस प्रकार से दिल्ली कॉरपोरेशन को विफल करने के इरादे से जनता के साथ धोखा किया गया, ये काम हम नहीं करते हैं। हम हिमाचल की प्रगति के लिए भी भारत सरकार की प्रतिबद्धता वैसी ही बनी रहेगी। साथियों, बीजेपी को मिला जन समर्थन इसलिए भी महत्वपूर्ण है क्योंकि ये ऐसे समय में आया है जब भारत अमृत काल में प्रवेश कर चुका है। ये दिखाता है कि आने वाले 25 साल सिर्फ और सिर्फ विकास की राजनीति के ही है। भाजपा को मिला जन समर्थन नए भारत की आकांक्षाओं का प्रतिबिंब है। भाजपा को मिला जन समर्थन भारत के युवाओं की युवा सोच का प्रकटीकरण है। भाजपा को मिला जन समर्थन गरीब, दलित, वंचित, पिछड़े, शोषित, आदिवासियों के सशक्तिकरण के लिए है। लोगों ने भाजपा को वोट दिया क्योंकि भाजपा का हर सुविधा को प्रत्येक गरीब, मध्यम वर्गीय परिवार तक जल्द से जल्द पहुंचाना चाहती है। लोगों ने भाजपा को वोट दिया क्योंकि भाजपा देश के हित में बड़े से बड़े और कड़े से कड़े फैसले लेने का दम रखती है। भाजपा का बढ़ता जन समर्थन ये दिखाता है कि परिवारवाद और भ्रष्टाचार के खिलाफ जन आक्रोश लगातार बढ़ रहा है। और मैं इस बात को स्वस्थ लोकतंत्र के लिए एक शुभ संकेत के रूप में देखता हूं। और साथियों, इस बार वाकई गुजरात ने तो कमाल ही कर दिया है। मैं नड्डा जी सहित सभी भाजपा कार्यकर्ताओं को बधाई देता हूं और विशेष रूप से मैं गुजरात की जनता को भी नमन करता हूं। चुनाव સુધીરભાઈ, મારે એ જાણવું છે તમારી પાસેથી કે ભાજપનો એટલે કે મોદી મેજિક ક્યાંય હતું નહીં, તેમ છતાં પણ જે પ્રકારે ક્લીન સ્વીપ કર્યું છે ભાજપે, આ કયા પ્રકારની ગણતરી હતી આખી કે જેમાં ક્લીન સ્વીપ થયું અને 156 બેઠક જીતી ગયું અને 17 બેઠક પર સિમટીને રહી ગઈ કોંગ્રેસ? અભિજીતભાઈ, એટલે સૌ પ્રથમ તો આખો દેશ અને જેની રાહ જોતો તો એનું પરિણામ આજે આવી ગયું, એટલે તમામ વિજેતાઓને અભિનંદન અને જે લોકો હાર્યા છે એને પણ લોકતંત્રની અંદર રહીને પાછી ફરતી સેવા કરવા માટે શુભેચ્છાઓ. નરેન્દ્રભાઈ અને એમણે જે રીતે છેલ્લા દિવસોની અંદર આખું જેને કહેવાય ને કે એક સ્ટ્રીમ રોલર ફરી જાય એ પ્રકારનું વાતાવરણ સર્જ્યું, ત્યારે એવું લાગતું હતું કે રસપ્રદ મુદ્દા નથી. તમે કીધું સાચી વાત છે, આ વખતના ચૂંટણીની અંદર એવો કોઈ અંડર કરંટ હતો નહીં, નીરસ લાગતી હતી. વિકાસના મુદ્દા કે અન્ય બીજા મુદ્દાઓથી લોકો આકર્ષાઈને શોર ગુમચાય એવું લાગતું નહોતું. પણ
ભારતીય જનતા પક્ષે એના જે કાંઈ 20-25 વર્ષના સિદ્ધિઓની વાત કરી, એની સામે કોંગ્રેસે મિસરૂલની અને આમ આદમી પાર્ટીએ પોતે શું શું કરશે એવી ઘણી બધી વાતો કરી. પણ આપણો જે મતદાર છે એ શાંત ચિત્તે બધું સાંભળતો હતો. આજે સાબિત કરે છે એવી રીતની વાત કરે છે કે એમણે કોંગ્રેસે તે ઘણા સારા સારા વચનો આપ્યા અને આમ આદમી પાર્ટીએ પણ લોકોને લુભાવનારા બધા જ વચનો આપ્યા. પણ એવું લાગે છે કે ગુજરાતની જનતાએ, ગુજરાતના મતદારોએ એ લોકોમાં વિશ્વાસ નથી મૂક્યો. અને વાત એવી આવે છે કે 25 વર્ષ પછી પણ નરેન્દ્ર મોદીનું જે લોકપ્રિય નેતૃત્વ છે એ અખંડ રીતે વિશ્વસનીય સાબિત થયું છે. એટલે વાત ત્રણેય મેનિફેસ્ટો તમે જો, ત્રણેયના મેનિફેસ્ટો એક એકથી ચડિયાતા છે. પણ ભારતીય જનતા પક્ષમાં પ્રશ્નો નહોતા એવું નથી, મિસરૂલના પ્રોબ્લેમ નહોતા એ નથી, સંગઠનની અંદર કોઓર્ડિનેશન નહોતું, જૂથવાદ છે, એ બધી બાબતો સાચી. પણ એમ છતાંય નરેન્દ્ર મોદીનું જે આત્મીયતાનો તંતુ છે ગુજરાતની જનતા સાથે, એણે સૌથી મોટો મેજિક, તમે જે મોદી મેજિક શબ્દ વાપરો છો એટલા માટે કહી શકાય કે એમણે, તમે જો તો એમની દરેક સ્પીચની અંદર છેલ્લે બધાને, ગ્રામવાસીઓને હોય કે શહેરની જનતાને કીધું કે મારું એક પર્સનલ કામ તમારે કરવાનું છે કે ઘરના જેટલા વડીલો છે એને મારા નમસ્કાર કહેજો. પછી કેટલાય જે જૂના સાથીઓ હતા, ચાહે કોર્પોરેટ ક્ષેત્રના હોય, ચાહે વેપારીઓ હોય નાના મોટા, ચાહે કાર્યકર્તાઓ હોય, તો જે સભાઓમાં ગયા ત્યાં ખાસ સમય ફાળવીને કોઈના ઇસ્યુ હોય, કોઈ બાબતની ગ્રુપ મિટિંગ કરીને નાના મોટા કરીને નારાજગી એવી રીતે દૂર કરી. મોટાભાગની નારાજગીઓ તો એવી હોય કે બધા કેટલાય ડેલિગેશન લઈને નક્કી કરે કે હવે ભારતીય જનતા પક્ષને આમ ને તેમ ને કરતા હોય, પણ નરેન્દ્રભાઈ બોલાવીને ખાલી કેમ છો કરીને ફોન કરે ત્યાં એનો બધો ગુસ્સો ઓગળી જાય. આ એક આત્મીયતાનો સંબંધ જે છે એ બહુ મોટું કામ કર્યું છે. બીજું, ત્રણ પાર્ટીનો જો ભેદ કહી શકાય તો ભારતીય જનતા પક્ષની સામૂહિક રીતની જે કલેક્ટિવ જીત કહેવાય, નરેન્દ્ર મોદી ફેક્ટર સૌથી ઊંચું, પણ એની સાથે સાથે માઇક્રો લેવલનું પ્લાનિંગ, સ્ટ્રેટેજી, એની ઉપરનું મોનિટરિંગ અને ગમે એવા જૂથમાં કડા, જે હમણાં જ કીધું નરેન્દ્રભાઈ, બડે સે બડે ઓર કડે સે કડે નિર્ણય, તો ગુજરાતની અંદર પણ એવું થયું કે જેની અંદર ક્યારેક નીતિઓમાં વિરોધાભાસ લાગ્યો આપણને. કોંગ્રેસના લોકોને નહીં લેવાના કહેવા, પછી પાછા કોંગ્રેસના લોકોને લીધા, કે જે કંઈ છે સરવાળે તો જો જીતા વોહી સિકંદર. તો એ ભારતીય જનતા પક્ષે જે મહેનત કરી છે, લીક પ્રૂફ પ્લાનિંગ સાથે કર્યું છે, એમાં CR પાટીલ સહિત, CR પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે ખૂબ ઘણા માર્ક્સ લઈ જાય અને CR પાટીલ અને નરેન્દ્રભાઈની ટીમ અને અમિત શાહ ને એ બધા તમામ કાર્યકર્તાઓ એકજૂટ થઈને કામ કર્યું. એક વસ્તુ. એની સામે કોંગ્રેસ રણી ધણી વગરનું હતું. છેલ્લા 20-25 વર્ષથી એકના એક નેતાઓના હાથમાં કબજામાં જે કોંગ્રેસ છે એને લોકોએ નકારી કાઢી. લોકોએ 17 ઉપર 77માંથી 17 બેઠક આવી, એટલે લોકો નવો વિશ્વાસ તો નહીં જન્માવી શક્યા, પણ જે રીતે એનું જે ધોવાણ થયું છે એના ઉપરથી હવે ભવિષ્યમાં શું થશે એના પણ પ્રશ્નો થાય. આમ આદમી પાર્ટી એક નવી આશા જન્માવી, કારણ કે એક નવો વિકલ્પ અમે આપીશું. અરવિંદ કેજરીવાલે દિલ્હીના મોડલની વાત કરી અને એ લોકોએ પણ મહેનત કરી, ઘણી આક્રમકતાથી મહેનત કરી, પણ એમાં કોઈ એવા જે આશાસ્પદ રીતે આખી મોટી ટીમ ઉભરી આવે એવું વાતાવરણ ક્યારેય ન સર્જાયું. આમ આદમી પાર્ટી માટે એવું કહી શકાય કે એને રિવોલ્વર તાકી ભાજપની સામે, પણ મિસફાયર થયું, ગોળી વાગી ગઈ કોંગ્રેસને, એના જેવું થયું. રોકવા માંગીશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજી સંબોધન કરી રહ્યા છે, આપણે પાછા ત્યાં જઈએ અને જોઈએ શું કહી રહ્યા છે, પછી આપણે ચર્ચા આગળ વધારીશું. बाहर निकलते हुए असम, यूपी, उत्तराखंड, गोवा, मणिपुर, एक के बाद एक चुनावों में जनता ने भारतीय जनता पार्टी को ही चुना. और आज जब भारत विकसित भारत के लक्ष्य की प्राप्ति के लिए आगे बढ़ रहा है, तो भी देश की जनता का भरोसा सिर्फ और सिर्फ भाजपा पर है. मैं बड़े बड़े एक्सपर्ट्स को भी ये याद दिलाना चाहता हूं कि गुजरात के इस चुनाव में भाजपा का आह्वान था विकसित गुजरात से विकसित भारत का निर्माण. गुजरात के नतीजों ने सिद्ध किया है कि सामान्य मानवी में विकसित भारत के लिए
कितनी प्रबल आकांक्षा है। संदेश साफ है, जब देश के सामने कोई चुनौती होती है तो देश की जनता का भरोसा भाजपा पर होता है। जब देश पर कोई संकट आता है तो देश की जनता का भरोसा भाजपा पर होता है। जब देश बड़े लक्ष्य तय करता है तो उनकी प्राप्ति के लिए देशवासियों का भरोसा भाजपा पर होता है। जब देश की आकांक्षाएं चरम पर होती हैं तो भी उनकी पूर्ति के लिए देश की जनता का भरोसा भाजपा पर ही होता है। साथियों, भाजपा के आज हम जहां पहुंचे हैं, राज्यों में हो, स्थानीय स्वराज्य की निकायों में हो या केंद्र में हो, ये ऐसे ही नहीं पहुंचे हैं। 5 पीढ़ियां जनसंघ के जमाने से तपस्या करते हुए परिवार के परिवारों खपते रहे, तब जाकर के ये दल बना है, तब जाकर के हम यहां पहुंचे हैं। भाजपा के लिए लाखों समर्पित कार्यकर्ताओं ने अपना जीवन खपा दिया है। व्यक्तिगत सुख, व्यक्तिगत आकांक्षाएं, व्यक्तिगत खुशी, व्यक्तिगत महत्वाकांक्षा, व्यक्तिगत सफलता, इन सबको तिलांजलि देकर भाजपा का प्रत्येक कार्यकर्ता समाज और देश की सेवा करने में, समाज और देश को सशक्त करने में जुटा रहता है। हम विचार पर भी बल देते हैं और व्यवस्था को भी सबल बनाते रहते हैं। भाजपा अपने कार्यकर्ताओं की अथाह संगठन शक्ति पर भरोसा करके ही अपनी रणनीति बनाती है और सफल भी होती है। उतार चढ़ाव भाजपा के राजनीतिक जीवन में भी आए हैं, लेकिन हमने आदर्शों और मूल्यों पर अड़िग रहकर दिखाया है। साथियों, पिछले 8 वर्षों में देश में एक और बहुत बड़ा बदलाव अनुभव किया गया है। ये बदलाव कार्य का भी है, कार्यशैली का भी है। भाजपा की सरकारें भी कार्य को छोटा नहीं समझती। हम मानते हैं हर काम बड़े लक्ष्यों की प्राप्ति का माध्यम बनता है। इसलिए भाजपा की सरकारों ने गरीबों के लिए पक्के घर, शौचालय, गैस कनेक्शन, बिजली कनेक्शन, नल से जल, बैंक में खाते, मुफ्त इलाज, मुफ्त भोजन, इंटरनेट, ऐसी बेसिक सुविधाओं पर फोकस किया है। पहले की राजनीति में ये बहुत फैंसी विकास नहीं माना जाता था। पहले की राजनीति में इसे बड़े काम के तौर पर देखा भी नहीं जाता था। इसलिए आज जो भी सरकारी लाभ है वो हर व्यक्ति, हर क्षेत्र, हर वर्ग जो उसका हकदार है उस तक तेजी से पहुंचने के लिए ईमानदारी से प्रयास किया जाता है। पूरा का पूरा पहुंचे, इसके लिए टेक्नोलॉजी का भी भरपूर उपयोग किया जाता है। किस क्षेत्र, किस वर्ग, किस समुदाय में कितने वोट हैं, इस आधार पर
न हम देश चलाते हैं, न राज चलाते हैं, न सरकारें चलाते हैं। और हमें आज इस बदली हुई राजनीति के सकारात्मक नतीजे भी देखने को मिल रहे हैं। आज बड़े बड़े एक्सपर्ट भी ये कह रहे हैं कि भारत में गरीबी कम हो रही है। साथियों, देश ने पिछले 8 वर्षों में गरीब को सशक्त करने के साथ ही गरीब तक मूलभूत सुविधाएं पहुंचाने के साथ ही आधुनिक इंफ्रास्ट्रक्चर पर भी फोकस किया है। रोड हो, रेल हो, एयरपोर्ट्स हो, टनल्स हो, सोलर पावर प्लांट हो, स्टेडियम हो, ऑप्टिकल फाइबर नेटवर्क हो, जो भी हो, सबसे उत्तम हो, सबसे श्रेष्ठ हो, ये आकांक्षा लेकर आज भारत चल रहा है। और साथियों, मैं एक और बात आपको याद दिलाना चाहूंगा। हम सिर्फ घोषणा करने के लिए घोषणा नहीं करते, हम राष्ट्र निर्माण के व्यापक मिशन के लिए निकले हुए लोग हैं। इसलिए सिर्फ 5 वर्ष के राजनीतिक नफा नुकसान को देखते हुए हम कोई भी घोषणा नहीं करते। हमारी हर घोषणा के पीछे एक दूरगामी लक्ष्य होता है, एक रोड मैप होता है। ये बात स्पष्ट है कि देश आज शॉर्टकट नहीं चाहता। देश का मतदाता आज इतना जागरूक है कि क्या उसके हित में है, क्या उसके अहित में है, वो अच्छी तरह जानता है। देश का वोटर जानता है कि शॉर्टकट की राजनीति का कितना बड़ा नुकसान देश को उठाना पड़ेगा। आज देश में कोई संशय नहीं कि अगर देश रहेगा, देश समृद्ध होगा, तो सबकी समृद्धि तय है। हमारे पूर्वजों के पास अनुभव का अगाध ज्ञान था और अनुभव के निचोड़ से कहावतें बनती थी। और हमारे यहां हमारे पूर्वजों ने हमें विरासत में दी हुई एक कहावत है, आमदनी अठन्नी और खर्चा रुपया। अगर ये वाला हिसाब रहेगा तो क्या स्थिति होगी, ये हम दुनिया में हमारे अड़ोस पड़ोस में आज भली भांति देख रहे हैं। और इसलिए आज देश बहुत सतर्क है। देश के हर राजनीतिक दल को ये याद रखना होगा कि चुनावी हथकंडों से किसी का भला नहीं हो सकता। साथियों, आज के जनादेश में एक और संदेश है। समाज के बीच दूरियां बढ़ाकर राष्ट्र के सामने नई चुनौतियां खड़ी करके जो राजनीतिक दल तत्कालिक लाभ लेने की फिराक में रहते हैं, उन्हें देश की जनता, देश की युवा पीढ़ी देख भी रही है और समझ भी रही है। भारत का भविष्य फॉल्ट लाइंस को बढ़ा करके नहीं, फॉल्ट लाइंस को गिराकर ही उज्जवल बनेगा।
कभी भाषा की दीवार, कभी रहन सहन, कभी क्षेत्र, कभी खान पान, कभी ये वर्ग, कभी वो वर्ग। लड़ने के लिए तो सैकड़ों वजह हो सकती हैं, लेकिन जुड़ने के लिए एक वजह ही काफी है, ये मातृभूमि, ये धरती, ये देश, ये हमारा भारत। जीने के लिए और मरने के लिए इससे बड़ी वजह कोई और नहीं हो सकती। इसलिए हमें देश प्रथम, इंडिया फर्स्ट की भावना के साथ आगे बढ़ना है। साथियों, मुझे खुशी है कि आज भारत के गांव हो या शहर, गरीब हो या मिडिल क्लास, किसान हो या श्रमिक, सभी की पहली पसंद भाजपा है। भाजपा को गुजरात के आदिवासी क्षेत्रों का भी अभूतपूर्व आशीर्वाद मिला है। और मुझे अभी जो जानकारी बताई गई, एससी एसटी की गुजरात में करीब 40 सीटें आरक्षित है। 40 में से 34 सीटें थम्बिंग मेजोरिटी से भारतीय जनता पार्टी जीती है। आज आदिवासी भाजपा को अपनी आवाज मान रहे हैं। आज भाजपा को आदिवासी समुदाय का जबरदस्त समर्थन मिल रहा है। इस बदलाव को पूरे देश में महसूस किया जा रहा है। ऐसा इसलिए हो रहा है क्योंकि दशकों तक जिन आदिवासियों की आकांक्षाओं को नजरअंदाज किया गया, वो अब देख रहे हैं कि भाजपा लगातार उनकी उम्मीदें पूरी करने में जुटी है। ये भाजपा ही है जिसके प्रयासों से देश को पहली आदिवासी राष्ट्रपति मिली है। ये भाजपा ही है जिसने आदिवासी कल्याण के लिए बजट बढ़ाया और आदिवासी क्षेत्रों में विकास को रफ्तार दी। भाजपा सरकार ने ऐसे अनेक कदम उठाए हैं जिससे आदिवासी समुदाय के लोगों को आर्थिक रूप से मजबूत बनाया जा रहा है। देश भर में आदिवासी स्वतंत्रता सेनानियों के म्यूजियम बनाकर भाजपा आजादी के उन वीर योद्धाओं को सम्मान दे रही है। भगवान बिरसा मुंडा के जन्मदिन को भाजपा सरकार में ही जनजातीय गौरव दिवस घोषित किया गया है। हमारे इन प्रयासों ने आदिवासी युवाओं को उनके स्वाभिमान को ऊंचा किया है। आज भाजपा आदिवासियों को सशक्त करने के लिए हर संभव प्रयास कर रही है। साथियों, आजकल हर चुनाव नतीजों के बाद ये चर्चा भी बहुत होती है कि देश की माताएं, बहनें, बेटियां भाजपा पर इतना आशीर्वाद क्यों बरसाती है। अगर कोई ईमानदारी से आत्मचिंतन करे तो ये पाएगा कि आजादी के बाद से पहली बार आज देश में एक ऐसी सरकार है जो महिलाओं की समस्याएं, उनकी चुनौतियां, उनकी आवश्यकताएं, उनकी आकांक्षाएं, उसे समझने का लगातार प्रयास कर रही है और उसके अनुसार काम की योजना बनाती है। गांव देहात से लेकर शहर तक
घरेलू कार्य में व्यस्त महिला से लेकर स्वरोजगार करने वाली या किसी रोजगार से जुड़ी महिलाओं के लिए जितना भाजपा सरकार ने किया है उतना पहले किसी भी सरकार ने नहीं किया। महिलाओं के लिए पहले की सरकारों के 70 साल के कार्यों की तुलना में भाजपा सरकार के 7-8 साल के कार्य कहीं ज्यादा रहे और इसलिए आज जब भी चुनाव होते हैं तो देश की माताएं, बहनें, बेटियां कमल के निशान का सिर्फ बटन ही नहीं दबाती, उनके हाथों में एक आशीष का भाव होता है, आशीर्वाद का भाव होता है और जब वो उंगली कमल के बटन पर रखती हैं तब वो हम जैसे लाखों कार्यकर्ताओं के सर पे विजय तिलक भी लगा देती है। महिलाओं के मुद्दे भाजपा के लिए चुनावी मुद्दे नहीं है, बल्कि भाजपा की हर योजना का वो प्राण तत्व है। महिलाओं का जीवन आसान बनाना हो, महिलाओं को ज्यादा से ज्यादा रोजगार के, स्वरोजगार के अवसर मुहैया कराना हो, ये भाजपा का कमिटमेंट है। मैं इसे अपनी सरकार का सौभाग्य मानता हूं कि हमें महिला सशक्तिकरण के लिए इतना कुछ करने का मौका देश की जनता ने दिया है। साथियों, आने वाला समय देश के लिए, हम सभी के लिए बहुत महत्वपूर्ण है। सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, इस भावना पर आगे बढ़ते हुए हमें विकसित भारत के लिए काम करना है। हमें मिलकर एक दूसरे के साथ काम करना है। आइए, नागरिक के रूप में हम विकसित भारत के संकल्प के साथ जुड़े, विकसित भारत के इस अभियान से जुड़े और मैं फिर एक बार देश भर के लाखों कार्यकर्ताओं को 5-5 पीढ़ी की तपस्या को आगे बढ़ाने के लिए हृदय से धन्यवाद करता हूं, अभिनंदन करता हूं। मैं जनता जनार्दन को भी प्रणाम करता हूं। उनके निरंतर आशीर्वाद हमारे लिए नित्य नूतन ऊर्जा बन जाते हैं। ये निरंतर समर्थन हमें सात्विक भाव से, सेवा भाव से, समर्पण भाव से कार्य करने की शक्ति देता है। जब हमें जनता जनार्दन का आशीर्वाद मिलता है तो हमें अधिक परिश्रम करने की प्रेरणा जगती है, अधिक पुरुषार्थ करने का संकल्प जगता है और संकल्पों को सिद्ध करने के लिए जीवन खपा दे करके सिद्धि तक पहुंचाने के लिए हम लगे रहते हैं, क्योंकि जनता जनार्दन, इसे हम ईश्वर का रूप मानते हैं और यही सामर्थ्य, यही शक्ति एक सेवक के भाव से, सेवा भाव से, समर्पण की अप्रतिम राह को पकड़ते हुए चलते रहना, चलते रहना, चलते रहना, चरैवेति चरैवेति चरैवेति, इसी मंत्र को लेकर के हम चल रहे हैं। भाइयों बहनों, इस चुनाव में अब बहुत लोगों को जानने पहचानने का भी अवसर मिल चुका है। पिछले कुछ चुनावों का एक बड़े कैनवास पर एनालिसिस करना चाहिए कि जो अपने आप को न्यूट्रल कहते हैं, जिनका न्यूट्रल होना जरूरी होता है, वो कहां खड़े होते हैं, कब कैसे रंग बदलते हैं और कैसे कैसे खेल खेलते हैं, वो अब देश को जान लेना बहुत जरूरी है, बहुत जरूरी है। उत्तराखंड का इतना बड़ा चुनाव हुआ,
कितनी जमानतें जब्त हुई, किसकी हुई, कोई चर्चा नहीं। हिमाचल में इतना बड़ा चुनाव हुआ, कितने लोगों की जमानत जब्त हुई, कितने लोगों का बुरा हाल हुआ, कोई चर्चा नहीं। भाइयों बहनों, उन लोगों को भी जानना चाहिए, पहचानना चाहिए कि ये भी ठेकेदार है। राजनीति में सेवा भाव से एक मूक सेवक की तरह काम करना, वो जैसे डिस्क्वालिफिकेशन माना जा रहा है। कि क्या नौबत आई है, ये कैसे नए मापदंड लगाए गए हैं। अब देखिए, मुझे खुशी हो रही है कि हमारे गुजरात के सीएम भूपेंद्र भाई पटेल करीब 2 लाख वोटों से जीते हैं। असेंबली सीट पे, लोकसभा में भी कोई 2 लाख से जीते तो बहुत बड़ी बात मानी जाती है। असेंबली में करीब 2 लाख वोट से जीतना, लेकिन ठेकेदारों का, उनका तराजू कुछ और है। और इसलिए भाइयों बहनों, हमें निरंतर विपरीत इन जुल्मों के बीच में आगे बढ़ना है। हमें अपनी सहन शक्ति को बढ़ाना है, हमें अपनी समझ शक्ति को बढ़ाना है, और हमें हमारे सेवा भाव का विस्तार भी करना है, हमारे सेवा भाव की गहराई भी बढ़ानी है, और सेवा भाव से ही जीतना है। क्योंकि जो जहां बैठा है वो बदलने वाला नहीं है, उसका इरादा नेक नहीं है जी। और इसलिए हमारी कसौटी है, हर पल हमारी कसौटी है। और मैं तो कभी कभी मानता हूं, और खास करके 2002 के बाद मैं विशेष रूप से मानता हूं, शायद मेरे जीवन का कोई पल ऐसा नहीं गया, कोई कदम ऐसा नहीं रहा जिसकी धज्जियां न उड़ा दी गई हो, जिसकी आलोचना नहीं, धज्जियां उड़ा देना, बाल नोच लेना। लेकिन इसका मुझे बहुत फायदा हुआ, क्योंकि मैं हमेशा सतर्क रहा। हर इस प्रकार की बुरी प्रवृत्ति से कुछ न कुछ सकारात्मक खोजता रहा, खुद में बदलाव लाता रहा, सीखता गया, बढ़ता गया। और जिन लोगों को चारों तरफ से उछालने वाले लोग रहते हैं, कंधे पर बिठा करके नाचने वाले लोग रहते, उनसे सुधरने की भी संभावना नहीं होती है। वो तो जो है वहां से भी बिगड़ेंगे। और इसलिए आलोचनाओं ने भी हमें बहुत सिखाया है। हर आलोचना में से हमारे काम की चीज हमें खोजते रहना है, हमें अपनी शक्ति को बढ़ाते रहना है, और कठोर से कठोर झूठे आरोपों को सहने का सामर्थ्य भी बढ़ाना होगा साथियों, क्योंकि अब जुल्म बढ़ने वाला है। अब मान के चलिए, मुझ पर भी बढ़ने वाला है, आप सब पर भी बढ़ने वाला है, क्योंकि ये सहन नहीं कर पाएंगे, ये पचा नहीं पाएंगे। और उसका जवाब यही है, हमें अपनी सहन शक्ति बढ़ाना है, हमें अपनी समझदारी का विस्तार करना है, हमें अधिक से अधिक लोगों को समावेश करने की दिशा में अपने हाथ चौड़ा करके लोगों को स्वीकारना है, स्वागत करना है। सकारात्मक रास्ता, सेवा भाव का रास्ता, समर्पण का रास्ता, यही मार्ग हमने चुना है, वही मार्ग हमको यहां पहुंचाया है। और आगे भी हमारे पुरुषार्थ से, परिश्रम से देश की आकांक्षाओं वाला ये देश भी बनेगा। 2047 जब हिंदुस्तान आजादी के 100 साल मनाएगा, विकसित भारत
हमारे नौजवानों के हाथ में हम दे के जाएंगे दोस्तों। बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। भारत माता की। श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। मैं धन्यवाद करता हूं आदरणीय प्रधानमंत्री जी का, श्री शीर्ष नेतृत्व का, यहां उपस्थित सभी भाजपा के कार्यकर्ताओं का, और जिन्होंने दिल खोलकर भाजपा को आशीर्वाद दिया उन सभी वोटर्स का बहुत बहुत धन्यवाद, बहुत बहुत धन्यवाद। भारत माता की। वंदे वंदे वंदे। श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। भारत माता की। भारत माता की। भारत माता की। वंदे। નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણીમાં જે પ્રકારે ભાજપે ભગવો લહેરાવ્યો અને 156 બેઠકો જીતીને રેકોર્ડ સ્થાપિત કર્યો છે, તેના બાબતે જે વાત કરી, તમામે તમામ સમાજના લોકોને સાથે રાખીને, એ પછી આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય કે કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ભાજપે લોકોના વિકાસ અને લોકોના સુવિધા માટેની, સુખાકારી માટેની જે રાજનીતિ કરી છે તેને ધ્યાનમાં રાખીને લોકોએ ભાજપને ચૂંટી કાઢી છે અને ભાજપને પુનઃ સત્તા પર બેસાડી છે। ત્યારે લોકોના માટે આપણે કામ કરવાનું છે એવો સંદેશો આપ્યો કાર્યકરોને, નેતાઓને, અને આ વિકાસની જે રાજનીતિ છે તે લોકો સુધી પહોંચે, લોકોના સુખાકારી હજુ વધુ ને વધુ સારી થાય એ માટે હજી પણ આપણે વધારે કામ કરવાનું છે, વધારે મહેનત કરવાની છે એવું કહીને લોકોને સંદેશો આપ્યો છે। કાર્યકરોને, નેતાઓના આભાર માન્યો છે અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે, કારણ કે તેઓ આ વખતે પણ 2 લાખની આસપાસની સરસાઈથી ઘાટલોડિયા બેઠક પર ચૂંટણી જીતી ગયા છે। ત્યારે ભાજપના જે દિગ્ગજો નેતાઓ છે, ભાજપની જે સરકાર ફરી આવી છે સત્તા પર, અને જે પ્રકારનો રેકોર્ડ બ્રેક વિક્ટરી કહેવાય એ રેકોર્ડ બ્રેક વિક્ટરીને વધામણા કરવા માટે ભાજપના દિલ્હીના હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યકરોને સંબોધ્યા હતા અને દેશના કાર્યકરોને સંબોધી અને જે પ્રકારે સંદેશો પાઠવ્યો છે કે જે પ્રકારની રાજનીતિ વિપક્ષો દ્વારા કરવામાં આવી રહી છે તે ક્યાંક ખોટી છે અને ખોટી દિશામાં જઈ રહી છે, એ લોકોને રોકવા પડશે। તો આ સંદર્ભમાં આપણી સાથે ચર્ચા કરવા માટે અત્યારે સ્ટુડિયોમાં સુધીરભાઈ રાવલ છે, આઈટીવી ગુજરાતના કન્સલ્ટિંગ એડિટર પારસભાઈ જોશી છે અને ભાજપના નેતા હેમાંગ પટેલ છે। સુધીરભાઈ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશો આપ્યો કે સમાજના તમામ લોકોને સાથે રાખીને વિકાસની રાજનીતિની વાત કરી, તો આ બાબતમાં આ જે મેસેજ છે એ સમગ્ર દેશમાં આપ્યો છે, ત્યારે શું કહેવું છે તમારા બાબતે? નરેન્દ્રભાઈ જ્યારે 2001માં 7 ઓક્ટોબરે તેમણે શપથ લીધા, ત્યાર પછી અનફોર્ચ્યુનેટલી લીધે રમખાણો થયા અને એ બહુ ટૂંકા ગાળામાં થયા, પણ 2002 અને 2002થી આજ સુધી ત્યાં જે રીતે એમણે રાજકીય સ્થિરતા સ્થાપી, જે વિકાસના એજન્ડા ઉપર કામ કર્યું, એમણે જે પ્રતિબદ્ધતા દાખવી અને ઉપરી જેટલું સફળ જે યોજનાઓ કરીને સફળતા અને પરિણામલક્ષી બનાવ્યા, એના કારણે પ્રચંડ જન સમર્થન લોકોને આજ સુધી મળતું રહ્યું છે। તો વિકાસની રાજનીતિને જો કોઈ કંડારી હોય તો ગુજરાતે પહેલ કરીને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વોટ બેંકની રાજનીતિની જગ્યાએ વિકાસની રાજનીતિ સ્થાપિત થઈ। આ જ બાબતને હવે જ્યારે કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે છે, 8 વર્ષથી છે, તો વિકાસના એજન્ડાને જ આગળ વધારી રહ્યા છે। તો આવા મોકાઓ હોય છે કે જ્યારે આખા દેશને આ એક સંદેશો રોકવા માંગીશ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાઈવ આવી રહ્યા છે, જોઈએ શું કહી રહ્યા છે તેઓ પર। ઇલેક્શન લડ્યા છે, આજે
ગુજરાતની જનતાએ આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમાં એમની રાજનીતિ, વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિને ફરીથી એક ભરોસાની, વિશ્વાસની મહોર લગાડી છે કે જ્યારે આપણી પાસે આટલું દીર્ઘદ્રષ્ટિવાળું નેતૃત્વ હોય અને જ્યારે પ્રજાના કામો, નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ, વંચિત, પીડિત, ગરીબ, શોષિત દરેક જણનું કામ કેવી રીતે થાય, એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે, એનો હર હંમેશ પ્રયત્ન કરી અને ભારતીય જનતા પાર્ટી માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, એમના માર્ગદર્શનમાં આ ગુજરાત આજે આખા દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. કોવિડ જેવી મહામારીમાં આપણે બધાએ જોયું કે આજે મોટા મોટા દેશ થાકી ગયા એવા સંજોગોમાં પણ માન્ય નરેન્દ્રભાઈએ આપણને બધાને સાથે રાખી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી ફ્રી વેક્સિન થકી આ કોવિડમાંથી બહાર કાઢે. કોઈ ભૂખ્યું ના સૂઈએ એની પણ ચિંતા કરી. આજે આપણને બધાને ખબર છે કે કોકના સારા પ્રસંગમાં ના ગયા હોય તો ચાલે, પણ જ્યારે એને કોઈ મુશ્કેલી હોય અને એવા સંજોગોમાં જ્યારે આપણે સાથે ઊભા રહેતા હોઈએ ત્યારે કોઈ એ ભૂલતું નથી. અને એનું પણ આજે પરિણામ આપણને આ ઇલેક્શનમાં જોવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોવિડ જેવી મહામારીમાં પણ પ્રજાની વચ્ચે રહીને કામ કરતો રહ્યો. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે, કોઈ પણ સંજોગો, જ્યારે જ્યારે મુશ્કેલી આવી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક જણની સાથે ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ જ છે. અને માન્ય નરેન્દ્રભાઈએ તો જે યોજનાઓ બનાવી અને એ યોજનાઓ કાર્યકર્તાઓના માધ્યમથી, સરકારના માધ્યમથી છેવાડાના માનવી સુધી એ યોજનાઓનો લાભ કેવી રીતે આપી શકાય, સેચ્યુરેશન પોઈન્ટ સુધી કેવી રીતે લઈ જઈ શકાય, એના માટેનો પ્રયત્ન કર્યો છે. બાકી યોજનાઓ બને, લોકોને લાભ ન મળે એવી દશા પણ આપણે જોઈ છે. ત્યારે આપ સૌ ફરીથી આજે આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો. આપણે તો ઇલેક્શન લક્ષી કામ કરવા વાળી પાર્ટી નથી. આજે આટલી મોટી જવાબદારી ગુજરાતની જનતા જનાર્દને આપણને આપી છે. તો આજે ગુજરાતની જનાર્દનનો પણ, જનતા જનાર્દનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે મૂકેલો વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, માર્ગદર્શનમાં અમે ક્યારેય તૂટવા નહીં દઈએ અને તમારી સાથે રહી અને વિકાસની રાજનીતિથી આ ગુજરાતને સમૃદ્ધિ તરફ આગળ વધારીશું. ફરીથી આપ સૌ કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર. ફરીથી આપણે બધા સાથે મળી અને જે જનતાએ આપણા પર વિશ્વાસ મૂક્યો છે, કામે લાગીશું. નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસનું સારામાં સારું કામ આપણે કરી શકીએ એના માટેનો હર હંમેશ પ્રયત્ન કરીશું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર અને મુખ્યમંત્રીશ્રીઓ, અમદાવાદના સૌ કાર્યકર્તાઓ એક સાથે આગળ આવી જે ધારાસભ્યશ્રી આપણા નવા વેરાયેલા છે, સૌ ગુજરાતનો વિકાસ અને અમદાવાદનો સંકલ્પ કરવા માટે સૌ ધારાસભ્યો હાથ ઊંચા કરી આગળ આવી આપણે સૌ ગુજરાત અમદાવાદની સાક્ષીએ અમદાવાદ અને ગુજરાતના વિકાસનો સંકલ્પ કરીએ. બોલો ભારત માતા કી. સૌ ધારાસભ્યશ્રીઓ બે હાથ ઊંચા કરી તો
તો દર્શક મિત્રો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિકાસની રાજનીતિની વાત કરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વિકાસની રાજનીતિ કરી, જનતા જનાર્દનનો આભાર માન્યો છે અને જે પ્રકારે જનતાએ વિશ્વાસ મૂક્યો છે અને આપણે આ વિશ્વાસને કટિબદ્ધ કરીને પૂર્ણ કરવાનો છે, પરિપૂર્ણ કરવાની છે, જનતાના વિશ્વાસને, પ્રજાના ભરોસાને આપણે પરિપૂર્ણ કરવાનો છે ને એની દિશામાં આપણે આગળ વધવાનું છે અને કામે લાગી જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આહવાન કર્યું છે। ત્યારે આવનારા સમયમાં ભાજપ વધુ સારી રીતે વિકાસની રાજનીતિ કરે, વિકાસની જે રેલગાડી છે તેને વધારે સ્પીડમાં આગળ વધારે અને ગુજરાતના લોકોની સુખાકારી અને સુવિધામાં વધારો કરે તેવી અપીલ કરી છે। ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં ગુજરાત એક ગ્રોથ એન્જિન બની રહેશે, ડબલ એન્જિનની સરકાર ફરી એક વખત ધમધમતી થશે અને જે પ્રકારની કામગીરી ચાલી રહ્યું છે ગુજરાતના વિકાસનું એ વધુ વેગવંતું બનશે તેવી અપેક્ષા પણ રાખી છે। તો પારસભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે આ પ્રકારની જે વિકાસની રાજનીતિ છે એની સામે જે પ્રકારે કોંગ્રેસે પ્રચાર કર્યો અથવા કોંગ્રેસના નેતાઓ દ્વારા જે પ્રકારનું મોંઘવારીના મુદ્દા અને જે પ્રકારનું બીજા મુદ્દાઓ લઈને આગળ ગયા અને લોકો સુધી જવાનો પ્રયત્ન કર્યો, લોકોના મત કન્વર્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે કન્વર્ટ ન થઈ શક્યા, એના માટે જવાબદાર શું ગણો છો તમે? વિકાસની રાજનીતિને લોકોએ સ્વીકારી એ કે તમારી નેતૃત્વ કોંગ્રેસનું નબળું હતું એ? નીતિને જો સ્વીકારી હોત ને તો હિમાચલ પ્રદેશમાં ભાજપને 27 અને કોંગ્રેસને 39 જેવી સીટો ના મળી હોત। એટલે આપણે ચોક્કસ પણ અત્યારે ગુજરાતમાં બેઠા છે એટલે ગુજરાતની જીતની વાતો કરીએ છીએ। સાથે સાથે જો એમનું જો માઇક્રો મેનેજમેન્ટ પ્લાનિંગ હોત, જો મોદી લહેર હોત, એમના જો બધા નેતાઓના પ્રયાસ જો સફળ થયા હોત તો ગુજરાતમાં સફળ થયા તો હિમાચલ પ્રદેશની અંદર કેમ નિષ્ફળ ગયા? દિલ્હીની MCD ની અંદર એમને હાર કેમ મળી? એટલે તમે એ રીતની વાત જુઓ કે આપણે ગુજરાતની અંદર એમનો ગઢ છે અને ગુજરાતનું મોડલ લઈને એ લોકો સમગ્ર દેશની અંદર એ લોકો જઈ રહ્યા છે। એટલે ગુજરાતની અંદર જો હાર મળે તો તેનો ખરાબ સંદેશો સમગ્ર દેશની અંદર જાય। એના માટે તમે જોશો કે અત્યારે જે બી કઈ અત્યારે આપણે જો ભાષણ સાંભળ્યું ને એ આપણે ભારતના વડાપ્રધાન શ્રી નતા કરી રહ્યા, પરંતુ ભાજપના એક અધ્યક્ષ તરીકે પ્રચાર મંત્રી જાણે ભાજપનો પ્રચાર કરી રહ્યા હોય તેવી રીતની વાતો થઈ રહી હતી। એમણે જે રીતે કીધું કે 5 પેઢી પણ પારસભાઈ, તમને રોકવા માંગુ પારસભાઈ, તમને રોકવા માંગુ 2017 માં 77 બેઠક, 2022 માં 17 પર પહોંચી ગયા, તો શું ટિકિટ ફાળવણીમાં પ્રોબ્લેમ થયો હતો કે ટિકિટ ફાળવણીમાં વાલા દવલાની નીતિ અપનાવી હતી? જો એક બી ટિકિટ ફાળવણીની અંદર કોઈ બી વાલા દવલાની નીતિ નથી। જે લાયક ઉમેદવાર હતા તેમને જ ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ ચોક્કસપણે કદાચ પ્રચાર પ્રસારની અંદર ક્યાંક કાચા પડ્યા, કાં તો કદાચ લોકોને અમારી વાત જે સમજવામાં કંઈક મુશ્કેલી પડી અથવા તો અમે તેમને વાત અમારી સમજાઈ ના શક્યા, અથવા તો કદાચ છેવાડાના માનવી સુધી અમે જે પદયાત્રાઓ કરી કે અમે જે રીતે ડોર ટુ ડોર કેમ્પેન કર્યું એની અંદર કદાચ એ લોકોના મગજમાં એ વાત ઉતારી ના શક્યા અને એના કારણે આ જે સેટબેક થયો છે એને અમે સ્વીકારીએ છીએ। પરંતુ ઉમેદવારોએ ક્યાંય કચાશ રાખી નથી, ઉમેદવારોની પસંદગીમાં ક્યાંય કચાશ નથી। અને તમે જોયું હશે કે 2017 ને એની પહેલા જે જૂથબંધી હતી એ જૂથબંધી આ વખતે બી હતી નહીં, તેમને બનાવવામાં બી આવી લીધા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે અમે બાનાબાજી નથી કરતા, પરંતુ ક્યાંક પ્રચાર પ્રસારના માધ્યમની અંદર જે જનતાને લગતા જે સ્પર્શતા મુદ્દા છે તે મુદ્દાઓ ક્યાંક લોકોના હૃદયને અમે ટચ નથી કરી શક્યા, એ વાતને માની શકીએ છીએ। ચોક્કસ। હેમાંગભાઈ, તમારી પાસે આવું, ભાજપનું ગ્રોથ એન્જિન જે રીતે આગળ વધી રહ્યું છે, આજે ગુજરાતમાં કોંગ્રેસ 17 પર સિમટીને રહી ગઈ છે, આમ આદમી પાર્ટી 5 ઉપર જીતી શક્યું છે, અન્ય 3 કે 4 ઉપર આવે છે, ભાજપ 156 ઉપર છે। અન્ય રાજ્યોમાં પણ કઈ રીતે ગુજરાતને એક મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કરશે હવે આગામી દિવસોમાં, તો શું ગુજરાત સરકાર અને ભાજપ સંગઠન અને સરકારનું સંકલન જે પ્રકારનું હતું એ પ્રકારનું જ રહેશે કે પછી હજી થોડા બદલાવો થશે? સંગઠન અને સરકાર છે એના કરતા વધુ સારું થશે। અને ભાજપમાં અત્યારે જે રીતે ગુજરાત મોડેલ તરીકે જે ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ જુઓ, શિક્ષણની દ્રષ્ટિએ જુઓ તમે, કે પછી વિકાસની દ્રષ્ટિએ જુઓ, પ્રજાલક્ષી કાર્યોની દ્રષ્ટિએ જુઓ, તો એ જે ગુજરાતમાં જે સ્પીડે ચાલી રહ્યું છે એ સ્પીડે જ પૂરા દેશમાં થાય, દેશની પ્રગતિ થાય, એના માટે જ છે। છેલ્લા 27 વર્ષમાં તમે જોશો
તો ભાજપ વિકાસ માટે જ લડ્યું છે, ક્યારેય જ્ઞાતિવાદ માટે નથી લડ્યું. અને જ્ઞાતિવાદને પર કરી ભાજપે હંમેશા વિકાસ ઉપર ધ્યાન રાખ્યું છે. આપણે અત્યારે મેટ્રો ટ્રેન બી તમે જોતા હશો, સરસ રીતે થઈ ગઈ છે. એ પણ બીજે બધી જગ્યાએ બીજા આનું અનુકરણ કરે, બીજે બધે સરસ રીતે ચાલે, સક્સેસ થાય. આપણી BRTS બી સક્સેસ જઈ રહી છે. અહીંયા આપણે તમે કાંકરિયા કાર્નિવાલ, પહેલા તો કેવું હતું કે ભાઈ ગુજરાતમાં તમારે કોઈ પણ ગેસ્ટ બહારથી આવ્યા હોય તો તમારે ક્યાં લઈ જવા, એ પ્રોબ્લેમ હતા. આજે 2 દિવસ તમે કાંકરિયા કાર્નિવાલ પહેલા કરતા આજે એક ગૌરવ લેવા જેવી વસ્તુ છે. હેરિટેજ સિટી તરીકે અમદાવાદને ડેવલપ કરવામાં આવ્યું છે. આપણો રિવરફ્રન્ટ એટલે આખા દેશમાં એક વખાણવા લાયક વસ્તુ છે કે ભાઈ કે આપણો રિવરફ્રન્ટ એટલે ખૂબ સારી વસ્તુ છે. એ જ રીતે અત્યારે નવામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નારણપુરા ખાતે બની રહ્યું છે, બહુ મોટું. આ મોદી સ્ટેડિયમ બનાવ્યું, એટલે ગુજરાત માટે તો ઘણું જ સારું થયું છે. એ જ રીતે તમે બીજી બધી જગ્યાએ પણ જુઓ કે વિવિધ અલગ અલગ યોજનાઓ થકી ભાજપે ખૂબ સારા કામ કર્યા છે. દરેક ગામડાઓમાં પાકા રોડ રસ્તા આપવાના પૂરા પ્રયત્ન કરેલા છે, અને હજી સારા આપીશું. અને હજી આટલી સારી જો પ્રજાએ વિશ્વાસ રાખ્યો છે તો એના થકી આટલું સારું. પછી ઘરે ઘરે આપણે વીજળી આપી, ઘરે ઘરે પાણી આપ્યું છે. ચોક્કસ. અને સૌથી મોટામાં મોટી શાંતિ કે આપણે રમખાણ મુક્ત તો ગુજરાતને કરી જ દીધું છે. શિક્ષણનો સ્તર બી ઘણો સારો થઈ ગયો છે. પેલા 52,000 શાળાઓ છે આપણી, એના પૈકી 40,000 તો સરકારી શાળાઓ છે, અને બીજી 10% જે શાળાઓ છે એમાં બી વિદ્યાર્થીઓને આપણે RT થી તો પ્રવેશ આપીએ જ છીએ. શાળાઓનો ગુણોત્સવ દેખો તો ડ્રોપ આઉટ રેશિયો અત્યારે જોશો તો ડ્રોપ આઉટ રેશિયો આપણો ઘણો બધો ઘટી ગયો છે. બરાબર. પહેલા લગભગ 37% ની આજુબાજુ ડ્રોપ આઉટ રેશિયો હતો, અને આજની તારીખે ડ્રોપ આઉટ રેશિયો 2 થી 2.25% જેવો ડ્રોપ આઉટ રેશિયો થઈ ગયો છે. એટલે આ બધી વસ્તુ દરેક જોતા જ હોય છે કે નાનામાં નાના માણસની ચિંતા કરી છે. અને અત્યારે અનાજ જે કોરોના કાળ દરમિયાન અત્યારે વિરોધ પક્ષે બી એક કાર્યમાં જોડાવું જોઈએ, એના કરતા ભાજપ એનાથી આમ થશે. હેમંતભાઈ, સુધીરભાઈ, તમને એક સવાલ કરું સીધો કે જે પ્રકારની રાજનીતિ થવી જોઈએ, જે પ્રકારનો પ્રચાર થવો જોઈએ, એ પ્રકારનો પ્રચાર જોવા નહોતો મળ્યો આ વખતની ચૂંટણીમાં. જે પ્રકારે વિપક્ષોએ પ્રહાર કર્યા, નરેન્દ્ર મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ગમે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો, એમના માતા હીરાબા વિશે પણ ગમે તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો, તો શું આ આપણી રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે? એટલે જે સકારાત્મકતા હોવી જોઈએ એ સકારાત્મક એટલી જોવા નહીં મળી. સમસ્યાઓનો અવાજ ઉઠાવવો એ નકારાત્મકતા નથી, પરંતુ આરોપો હોય તો લોકોને પણ એવું વિચાર થાય કે જે કામ કરે છે એને નથી કરવા દેતા. મોટા ભાગે દાખલા કે ભારતીય જનતા પક્ષે જેટલું કામ કર્યું, સરકારે કર્યું, તો એમાં એમણે ઓવરક્લેમ કર્યો હશે, કીધું એનાથી વધારે કર્યો હશે, અને ઉણપોય રહી છે, પણ બિલકુલ ના કર્યું અને માત્ર નેગેટિવ ખતારામાં એમને બેસાડવાની વાત હોય તો એ લોકો એને રિજેક્ટ કરી છે, સમજા. એટલે આ સકારાત્મકતામાં કેવું છે કે તમે 10 કામમાંથી 5 કામ કરી શક્યા તો 5 કર્યા છે ને હજી 5 બાકી છે એ વાત આવે. પણ તમે એકય કામ નથી કર્યા જ્યારે કહો ત્યારે એની અવળી અસર થતી છે. લગભગ એવું જ આ વખતની ચૂંટણીમાં બન્યું. શોર ગુલ હાહાકાર હોવા થયા, એની અંદર કેટલીક સાચી સમસ્યાઓનો સૂર પણ દબાઈ ગયો એવું મને લાગે છે. અને ખરેખર જે ભારતીય જનતા પક્ષે અને એમણે જે મહેનતો કરી એના ઉપર પાણી ફેરવા દેવાનો જે વિપક્ષોએ પ્રયાસ કર્યો એનું પણ ધોવાણ થઈ ગયું. એટલે લોકોએ છે ને બહુ શાંત ચિત્તે એક પોતાનું કોઠાસૂઝ પ્રમાણે વિષય કર્યો, અને રાજકીય સ્થિરતા ન જોખમાય એના માટે એનો જેના પર ભરોસો આજ સુધી રહ્યો છે એ ભરોસા પર બીજો નવો વિકલ્પ પર જોખમ લેવાનું સાહસ આજે નથી કર્યું એ સાબિત થાય છે. અને એ રાજકીય સ્થિરતાને આગળ વધારીને પ્રગતિની દિશામાં સતત ગુજરાત રહે, બીજા નવા અખતરામાં ખતરો એને ના કરવો પડે એવું કંઈક વલણ આપણી આ મતદારોએ લીધું છે એવું આજે લાગે છે. ચોક્કસ. પરેશભાઈ, તમારી પાસે જાણીશ કે કોંગ્રેસ આ વખતે પ્રચારમાં મૌન રહી, અને આની અસર ઈવીએમ પણ ખામોશ રહ્યા કોંગ્રેસ માટે. અને ગામડાના વોટની વાત કરું તો ગ્રામ્ય લેવલ પર કોંગ્રેસનું વર્ચસ્વ વધારે હતું, પણ આ વખતે ગ્રામ્ય લેવલે પણ વર્ચસ્વ તૂટ્યું, અને જે પ્રકારે આદિવાસી બેઠકોમાં પણ વર્ચસ્વ તૂટ્યું છે, ત્યારે શું કહેવું છે તમારું આ બાબતે? અભિજીતભાઈ કહે કે જો પ્રચાર પ્રસારની અંદર મૌન એટલે કે અમે જે રીતના અમારું જે આયોજન હતું
કે જે ખાટલા બેઠકો હતી કે જે રીતે ડોર ટુ ડોર પ્રચાર હતો કે જે રીતે પદયાત્રાઓ હતી, અમે આ વખતે નક્કી કર્યું હતું કે કોઈ મોટી મોટી સભાઓ કરવી નથી, ઓછી સભાઓ કરવી છે, કોઈ મોટી રેલીઓ કાઢવી નથી. પરંતુ તમે જોયું હશે કે ચૂંટણી જાહેરાત થઈ ત્યારબાદ જ તરત જ ગુજરાતના 4 ખૂણેથી, મધ્ય ગુજરાત કે સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ કે બીજે અન્ય જગ્યાએથી અમે પદયાત્રાઓ કરી હતી ને 182 વિધાનસભાઓને આવરી લીધી હતી. અને ત્યાંના તમામ લોકોને મળીને અમારા વાતને, અમારી જે સંદેશો છે તેમને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં આદિવાસી વિસ્તાર બી આવી જાય સાઉથ ગુજરાતની અંદર, કે તમામ લોકોને અમે અમારા જે મેનિફેસ્ટોની અંદર જે વચનો આપ્યા હતા, જે રીતની અમે વાતો કરી હતી એમને પહોંચાડી હતી. પરંતુ કદાચ એમને યોગ્ય વધારે લાગ્યો હશે, ભાજપની જે વાતો છે એમને વધારે ગળે ઉતરી હશે, ક્યાં તો અમે કચાશ હશે કે ભાઈ અમારા જે મેનિફેસ્ટોની અંદર હતા તો અમારી જે વાતો છે તે તેમને ગળે નહીં ઉતરી હોય અને એમને એ રીતનો વિચાર આવ્યો હશે કે ના ભાઈ આ વખતે પુનરાવર્તન આપણે કરવું નથી, જે છે એમ જ રાખવું છે. એટલે કદાચ ભાજપને એમણે વોટ શેર જે છે વધારે આપ્યો છે અને એમને આજે ઝળહળતો વિજય થયો છે. તો ચોક્કસપણે અમે લોકો ક્યાં કાચા પડ્યા છીએ, ક્યાંક અમે જનતાની નાડ પારખવામાં નિષ્ફળ ગયા છે, કે ક્યાં જનતા જે છે એને અમે સમજી નથી શક્યા. આ બધા મુદ્દાઓ ચર્ચાશે અને ભવિષ્યની અંદર આવી ભૂલો ના થાય એના પછી કઈ રીતે મજબૂત રીતે વિપક્ષમાં બેસી અને ફરીથી એ મુદ્દાઓને કઈ રીતે ઉઠાવીએ તેનો અભ્યાસ ચોક્કસ. પારસભાઈ, વિપક્ષમાં બેસીને કઈ રીતે, વિપક્ષમાં પણ જે પ્રકારની ટકાવારી જોઈએ એટલા ધારાસભ્યો પણ નથી આપણી પાસે. જેટલા છે એટલા અવાજ ઉઠાવશે, જેટલા બી આજે 17 ધારાસભ્યો છે, જેટલા બી ધારાસભ્યો છે એ પોતે જેટલા બી પ્રમાણમાં છે પોતાની રીતે અવાજ ઉઠાવશે અને એ આપણી પોતાની વાત રજૂ કરશે, જે ભૂતકાળમાં બી બનેલું છે. હવે એક સવાલ તમને કરું કે આપણા કોંગ્રેસના વિપક્ષના નેતા પણ હારી ગયા આ વખતે, પૂર્વ વિપક્ષના નેતા પણ હારી ગયા, જેમનો દબદબો હતો છેલ્લા ઘણા ટર્મથી એમના મત વિસ્તારમાં. એનું કારણ શું પારસભાઈ? અંદર બી 17 ધારાસભ્યો બી આજે અભિજીતભાઈ. અવાજ એ વિધાનસભા ગુજરાત કોંગ્રેસના તમામ જે ચૂંટાયેલા કાર્યકર્તા છે. હા, એક મિનિટ. હા પારસભાઈ, હેમંતભાઈ તમારી પાસે આવું છું. હેમંતભાઈ જવાબ આપી દે એટલે હું આવું છું તમારી પાસે. જી પારસભાઈ. હા, આપનો અવાજ કપાતો. હા, બોલો. હા પારસભાઈ બોલો. તમે મેં જે સવાલ કર્યો કે સુખરામ રાઠવા હારી ગયા, પરેશ ધાનાણી હારી ગયા, એમના મત વિસ્તારમાં એમનો દબદબો હતો વર્ષો સુધી, તેમ છતાં હારી ગયા. મોદી મેજિક પણ નહોતું. એનું કારણ શું? જી અભિજીતભાઈ, દરેક આ લોકશાહીનું પર્વ છે, એક પક્ષ હારે છે, એક પક્ષ જીતે છે. હવે એમના જે વિસ્તાર જે છે, પરેશ ધાનાણીજી, સુખરામ રાઠવાજી, એમના વિસ્તારમાં એમણે પૂરતી મહેનત કરેલી જ હતી અને પૂરતી રીતે જ્યારે પોતે ધારાસભ્ય હતા એ રીતે એમના કામો કર્યા હતા. પરંતુ કદાચ પબ્લિકને વધારે પડતી આશા હશે કે ભાઈ આ કામો અમારા કદાચ નથી થયા અથવા તો આ વ્યક્તિ જે છે એના કરતા વધારે સારા વ્યક્તિ બીજા કોઈ હોઈ શકે છે એવો કોઈ એમના મનમાં ખ્યાલ હશે, તો એના લીધે આ કદાચ હાર થઈ હોય એવું મારું માનવું છે અંગત રીતે. બાકી તો પરેશ ધાનાણીજીને બી આ સારી રીતે લોકો ઓળખે છે અને સુખરામ રાઠવાજીએ બંને પોતાના મત વિસ્તારમાં સારા કાર્યો કર્યા જ છે, એવું નથી. પણ છતાં બી જો હાર મળેલી છે તો તેને સ્વીકારીએ છે અને ફરીથી એ લોકો ડે 1 પોતે એ પોતાના વિસ્તારમાં સારા કાર્યો કરશે. હારી ગયા એમાંની જવાબદારી સ્વીકારીએ છે, પરંતુ પોતાની નેતાગીરી જે છે એ છોડીને કાર્યકર્તા તરીકે પોતાના વિસ્તારમાં કામે લાગી. ચોક્કસ. હેમંતભાઈ તમે કંઈક કહેતા હતા, શું કહેતા હતા આપ? હા, હવે આમાં કોંગ્રેસે મનોમંથન કરવામાં જે કશું જ નથી. એમને ભારતીય જનતા પાર્ટી જે વિકાસના કામો કરે છે ને એને ખાલી એમને યોગ્ય લાગે કે સાચા છે તો એનો વિરોધ ના કરે, તો એમાં તો પ્રજામાં માઇનસ જ દેવાના છે. ઘરે ઘરે શૌચાલય, તો આમાં ખોટી વસ્તુ ક્યાં છે? તો એના માટે બી પ્રચાર, કોવિડ વેક્સિન કે એ મોટી મહામારી આવી એમાં પણ રાજકારણ, એ સિવાય આર્મીના માટે, સાયન્ટિસ્ટો માટે. એટલે આ બધું સામાન્ય પ્રજા સમજતી જ હોય છે. બધા ભારતીય જનતા પાર્ટીએ જે મહિલાઓ માટેના કાર્ય કર્યા છે, અત્યારે તમે ગ્રામ્યમાં પણ જશો તો મહિલાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીને ખૂબ ચાહે છે. અત્યારે તમે જે 18 વર્ષના નવા મતદારો છે એ બી ભારતીય જનતા પાર્ટીના ખૂબ ચાહે છે. એનું કારણ કે પોઝિટિવ રાજનીતિ છે, ક્યારેય ખોટી રાજનીતિ નથી. અને જે આ મહામારીનો તો જે વિરોધ હતો એ તદ્દન ખોટો હતો, બિલકુલ ખરાબ રીતે કરેલો હતો.
અને આવો વિરોધ કરતા રહેશે તો અમને આજે નહીં ને ક્યારેય આમાં બેનિફિટ રહેવાનો જ નથી એ લોકોને. અને હર હંમેશ માટે દરેક ઇલેક્શનમાં ખોટા વાયદા, ખોટા વચન, ખોટી વસ્તુઓ આપીને તમને એવું હોય કે કોઈને આપણે એક કરી લઈશું તો એ વસ્તુ શક્ય બનવાની જ નથી આજે નહીં ને ક્યારે. એટલે જે સારી વસ્તુ છે, સાચી વસ્તુ છે, કોઈની પણ હોય એને સ્વીકારવાની તૈયારી રાખવી. એના માટે સ્વીકારવાને તો કઈ નહીં પણ નેગેટિવ ના બોલો, તો બી લોકો તમને કંઈક 5-10 બિલકુલ નેગેટિવ તમને પ્રજા જાકા રોજ આપશે. એ સિવાય કોઈ જ એમની જોડે બીજું ઓપ્શન છે નહીં. એમને ખુદે મનોમંથનની ખૂબ જરૂર છે અને નેગેટિવ રાજકારણ બંધ કરવાની જરૂર છે. અને મોદીજી માટે, એમની માતા માટે જે અપપ્રચાર, અપશબ્દો બોલવા એ બી યોગ્ય નથી. ગુજરાતને માટેનો અણગમો છે બધાનો એ પણ યોગ્ય નથી. એટલે ક્યારેય આ વસ્તુ તો એ પોસિબલ જ નથી એમના માટે કે એ ગુજરાતમાં સત્તા ઉપર આવી શકે. ચોક્કસ. તમને બંનેને છેલ્લો સવાલ કરું, ટૂંકમાં જવાબ આપજો. પારસભાઈ, સૌથી પહેલા તમને 17 ધારાસભ્યો ચૂંટાયા, હવે પછી શું કોંગ્રેસની ડૂબતી નાવને આ 17 ધારાસભ્યોમાંથી વધારે આગળ જતા ભવિષ્યમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો ચૂંટાય, 2024ની લોકસભા પણ આવી રહી છે, એ માટેની તડામાર તૈયારીઓ કઈ રીતે કરશો? જી ચોક્કસપણે અભિજીતભાઈ, 17 ધારાસભ્યો અમારા છે અને એનાથી કઈ રીતે વધારે કરવા આગામી તમે જોશો કે આગામી કોર્પોરેશનના બી ઇલેક્શન છે, લોકસભાનું બી ઇલેક્શન છે, તો તેની અંદર કઈ રીતે સારી રીતે કાર્ય કરી શકાય તે માટે આવતીકાલથી જ બેઠકોનો દોર ચાલુ થઈ જશે. અને બીજું એક વાત કરું કે 2024નું જે રીતની લોકસભાની વાત કરી, કારણ કે તમે જોશો કે ગુજરાત ભલે અમે ગુમાવ્યું છે, પરંતુ ભાજપની જે વાત હતી કે ભાઈ કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું છે, એની જગ્યાએ 2 રાજ્યો અમારી સાથે હતા, ત્રીજું રાજ્ય હવે જોડાઈ ગયું છે, હિમાચલ પ્રદેશ. રાજસ્થાન હતું, છત્તીસગઢ હતું ને હવે હિમાચલ પ્રદેશ, એટલે ત્રીજું રાજ્ય બી અમારી સાથે જોડાઈ ગયું છે. એટલે કોંગ્રેસ મુક્ત ભારત કરવાના સપના જે ભાજપ જોઈ રહ્યું હતું અને લોકસભાની અંદર જે રીતની તૈયારીઓ એમને પૂર્વ તૈયારીઓ કરવાની વિચારણા હતી એ ક્યાંક ને ક્યાંક ધરાશાયી થઈ ગઈ છે. એ હિમાચલ પ્રદેશ ને એમસીડી દિલ્હીના જે પરિણામો પરથી જોઈ શકાય છે. એટલે તમે આપણે ગુજરાતમાં બેઠા એટલે ગુજરાતની ચૂંટણીની વાત કરી અને સમગ્ર 2024નો રોડમેપ તૈયાર કરીએ છીએ, પરંતુ સાથે સાથે હિમાચલ પ્રદેશ અને બીજા બધા જગ્યાએ જે પરિણામો આવ્યા છે તેની ચર્ચા આજે આપણે કરી નથી, ફક્ત ને ફક્ત ગુજરાતની ચર્ચા કરી છે. અને ગુજરાતમાં આપણે વિચાર્યું કે માઇક્રો મેનેજમેન્ટ તમે જે વાત કરો છો એમાં એક પેટા સવાલ કરું તમને. તમે જે વાત કરી એમાં ભારત જોડોની યાત્રા શરૂ કરી અને એમાં ગુજરાત કોંગ્રેસ તૂટી ગઈ, તો ગુજરાત કોંગ્રેસને જોડવા માટેની જ યાત્રા કરી હોત તો આ દિવસ જોવા ના મળ્યો હોત ને. શું કહેવું છે તમારું? હેલો, હા પારસભાઈ, મારો અવાજ આવે છે તમને? હા આવે છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે, એમાં ગુજરાત કોંગ્રેસ તૂટી ગઈ આખી અને 17 પર પહોંચી ગયા. તો શું આ ભારત જોડો યાત્રાની જગ્યાએ ગુજરાતના કોંગ્રેસને જોડવાની યાત્રા કરી હોત તો લેખે ના લાગ્યું હોત આજે? જી અભિજીતભાઈ, પહેલા જ એક વસ્તુ કહું કે ભારત જોડો યાત્રાને ગુજરાતના હિમાચલ પ્રદેશના જે ચૂંટણી છે એને કોઈ લાગે વળગતું જ નતું. ભારત જોડો યાત્રા જયારે નક્કી કરીને તો ત્યારે અમે ગુજરાતના ઇલેક્શન ને હિમાચલ પ્રદેશના ઇલેક્શન હતા તો ધાર્યું હોત તો અમે ત્યાંથી બી યાત્રા પસાર કરી શક્યા હોત. પરંતુ ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ કંઈક અલગ જ છે. જે રીતે નફરતની રાજનીતિ આખા દેશની અંદર જે રીતે ફેલાઈ રહી છે, જે રીતે કોમવાદી પરિબળો માથું ઉચકી રહ્યા છે, જે રીતે ગરીબ અને મધ્યમ વર્ગને નિગ્લેક્ટ કરવામાં આવી રહ્યો છે, તેને એક કરવા માટેની ભારત યાત્રા છે. આજે તમે જો રાહુલ ગાંધીજી પોતે દિવસના 22 થી 25 કિલોમીટર ચાલી અને દરેક ગરીબ મધ્યમ વર્ગના લોકોને મળી રહ્યા છે. તમે એમના વિડીયો બી જોતા હશો કે કેટલો સારો જન પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ડે 1 હતું કે અમારે જો ચૂંટણી લક્ષી જ કાર્ય કરવું હોત તો અમે ગુજરાતમાં હિમાચલમાં જીત મળી છે. હિમાચલમાં રાહુલ ગાંધીજી ગયા નથી, ત્યાં આગળ કોઈ બી જાતની સભાઓ કરી નથી, છતાંય ત્યાં જીત મળેલી છે. એટલે એનો મતલબ એમ નથી કે રાહુલ ગાંધીજી કે પ્રિયંકા ગાંધીજી એ ગુજરાતમાં નથી આવ્યા અને ભારત જોડો યાત્રાની અસરથી આજે 17 સીટો મળી છે. પારસભાઈ, તમે કહો છો કે ભારત જોડોની યાત્રામાં ભારતને એક કરવાની વાત કરી, પણ ગુજરાતને નુકસાન પહોંચાડનાર લોકો એમની સાથે જોડાયા,
એની અસર ગુજરાતના ચૂંટણી પર પડી હોય એવું નથી લાગતું? કે ગુજરાતને નુકસાન કરનારા કોઈ બી પરિબળો એની સાથે જોડાયા હોય એ વાતમાં તથ્ય નથી. તો ગુજરાતમાં તસવીરો કે છે, તસવીરો કે છે, વિઝ્યુઅલ્સ કે છે, એ ખોટું કે છે? મેધા પાટકર, જી હું તમને એક વાત કહી દઉં કે ખોટું ચિત્રણ કરવામાં આવે છે. ભારત એ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની અંદર દરેક ધર્મના દરેક વિચારધારાના લોકો સાથે બેસી અને વાત કરવી એ ગુજરાતને નુકસાન કરનારા લોકો સાથે બેસીને વાત કરવી એવું જરૂરી નથી. આપણે ભૂતકાળની અંદર બી જોયું કે આરએસએસ ના જે પ્રધાન જે સેવક છે એમણે ત્યાં દિલ્હી જામા મસ્જિદમાં જઈ અને ત્યાંના મૌલવી જોડે બેસીને વાતો કરીને ફોટા પડાયા. તો એનો મતલબ એમ નથી કે એ લોકો પોતે હિન્દુ વિચારધારાને છોડીને મુસ્લિમ વિચારધારા થઈ ગઈ. એટલે કોઈ બી આ લોકશાહી દેશની અંદર ગમે તે વ્યક્તિ ગમે તેને મળી શકે છે અને વાતચીત તો એમાં કરે તો નફરતની રાહુલ રાજનીતિ ગાંધી ક્યાં એને આવી? ના શકે. ભાજપ નફરતની રાજનીતિ ક્યાં કરે છે? અથવા આરએસએસ નફરતની રાજનીતિ ક્યાં કરે છે? અને એ જ કહું છું, એ રાજનીતિ આરએસએસ નફરતની રાજનીતિ નથી કરતું. એ જામા મસ્જિદમાં મૌલવીજીને મળવા ગયા તો એનો મતલબ એમ થોડો છે, એનો મતલબ એમ થોડો છે કે એ લોકો જે છે દેશને નુકસાન કરનારા લોકોને મળવા ગયા. એ જ રીતે તમે જે રીતે વાત કરી કે મેઘા પાટકરની વાત કરો કે બીજા જે કેરળના મૌલવીની જે રીતે વાત કરો, ક્રિસ્તી મિશનરીની વાત કરો, તે જયારે ભારત જોડો યાત્રા જતી હોય ત્યારે રાહુલ ગાંધીજીને મળવા આવે તો લોકશાહી દેશ છે, ધાર્મિક સ્વતંત્રતા છે, તો દરેક વ્યક્તિ આજે રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધીજી કરે છે તો તેમને મળવા આવે તો તેમને ગુજરાત વિરોધી લોકોને મળ્યા હોય તેવો દાવો જો કરવામાં આવે તો તે હાસ્યાસ્પદ છે અને તેને એની સાથે કોઈ લેવા દેવા નથી. બીજી એક વાત હું આપને કહું કે ખરેખર જે તમે જે બોલ્યા ને કે અપશબ્દો વારે ઘડીએ પ્રધાનમંત્રીને એમના માતા વિરુદ્ધ બોલવામાં આવે છે, વાત તદ્દન ખોટી છે. અમારા રાષ્ટ્રીય નેતાને સદ્દામ હુસેન કહેવામાં આવ્યા. દ્વારકાના જે અત્યારે જે ઉમેદવાર ઉભા રાખ્યા હતા અને અત્યારે જે ચૂંટણી જીત્યા છે ભભુભા માણેક, એમણે સદ્દામ હુસેન કીધું રાહુલ ગાંધીજીને અને બીજી બી ઘણા બધા અપશબ્દો બોલ્યા. તો એવું નથી, તમારા ભાજપની અંદર બી તમે જુઓ કે એ લોકોએ બી પોતાનું વાણી સ્વતંત્રતા ક્યાંક ને ક્યાંક ગુમાવ્યું છે અને પોતે બી એવા ખોટા વચનો તમે જુઓ કે દાતાની અંદર અથવા તો અંબાજીની અંદર એમણે એમના ધારાસભ્ય એમના જે ઉમેદવાર હતા એમણે એમ કીધું હતું કે તમે મને વોટ ચોક્કસ આપો, ચોક્કસ. તમને આ મામલે તમે જે ખોટા વાણી જેમ તમે કીધું કે ભાજપના નેતાઓએ પણ વાણી સ્વતંત્રતા ગુમાવી છે તો વાણી વિલાસ કર્યો છે, એ મામલે હેમાંગભાઈ કંઈક કહેવા માંગે છે. હેમાંગભાઈ શું કહેવા માંગો છો તમે આ મામલે? આમાં એ જે આ યાત્રા દરમિયાન સર મેઘા પાટકરને લઈને નીકળ્યા હતા, હવે આજે એની જગ્યાએ આ ગુજરાત આપણે અહીંયા અલગ અલગ કિસાનોને કોઈની સામે હાથ ના ફેલાવવો પડે એટલે કિસાન સન્માન નિધિ આપણે કરીએ છીએ. અહીંયા આગળ ઘરે ઘરે ખેડૂતોને ખેતરોમાં પિયત માટે પાણીની યોજના તરીકે અત્યારે કામ આવ્યું છે. હરિયાળું ગુજરાત થઈ ગયું છે, પીવા માટે લોકોને શુદ્ધ પાણી મળી રહ્યું છે. આ જે નર્મદાનો વિરોધ કરનારને તમે જોડે લઈને આવશો તો શું થશે? જેને નર્મદાના શું કરતા નર્મદાનું કાર્ય અધૂરું રહે એના માટે પૂરી તાકાત લગાડી એવી વ્યક્તિને તો જોડે લઈને ફરે છે. અને બીજા નંબરે કે એ લોકો ક્યારે એમને દેશ જોડ્યો જ. હવે આજે આ સારા દિવસે કોઈ બીજી આડી વાત નથી કરવી, એના માટે આપણે ફરી ડિબેટ કરીશું. ચોક્કસ, એની કોઈ જરૂર નથી. સમયનો અભાવ છે એટલે ટૂંકમાં જવાબ આપો, કારણ કે તમારા જવાબ માટે પારસભાઈ પણ કંઈક કહેવા માંગે છે. ટૂંકમાં જવાબ આપશો તો વધારે સારું રહેશે. આપણે એટલે રાજનીતિ પોઝિટિવ એ કરશે તો ક્યારેય અમને બી વિરોધ પક્ષ મળી રહેશે, એનાથી કોઈ અફસોસ નથી. પણ પછી જો આવી જ રાજનીતિ કરશે તો આ પરિસ્થિતિ અહીં નહીં બધી જ જગ્યાએ જોવા મળશે. ચોક્કસ. હિમાચલની વાત કરે છે, હિમાચલમાં કદાચ કોઈક નાની મોટી ક્ષતિ રહી ગઈ છે તેના હિસાબે થયું છે તેનું, અને એમાં ટકાવારીની દ્રષ્ટિએ જોશો તો બહુ લાંબો ફરક નથી. બરાબર, બિલકુલ માઇનોર ફરક થી છે. એ તો અમે ગમે તે, અને અમારે કેવું છે કે આજે ઇલેક્શન પતી ગયું એટલે રાજનીતિ છોડી નથી દેતા, અમે એમાં કન્ટિન્યુઅસ રહીએ છીએ. બીજી વખત ઇલેક્શન આવે ત્યારે બજારમાં ખોટા વાયદા લઈને નથી નીકળતા. વધતા બીજા નંબરે કે અમે જે સંકલ્પ પત્ર બનાવ્યું છે એના જેટલી બી વસ્તુ છે એ બધી આની પહેલા બી જેટલા સંકલ્પ પત્ર બન્યા છે દરેક કાર્યો પૂર્ણ કર્યા છે. જે કીધું છે એ કર્યું છે. અને કાર્યો તમને ખબર હશે કે 370 ની કલમ હશે તો એ હટાઈ, જેટલા બી કાર્યો છે બધા પૂરા કર્યા છે. પારસભાઈ કંઈક કહેવા માંગે છે આ મામલે, એ બી પૂર્ણ કર્યા. હેમાંગભાઈ, પારસભાઈ કંઈક કહેવા માંગે છે. પારસભાઈ ટૂંકમાં કહેજો, સમયનો અભાવ છે આપણી પાસે. ટૂંકમાં કહેજો, શું કહેવા માંગો છો તમે આ મામલે? જી અભિજીતભાઈ, પહેલા એમને કહું કે એમણે જે નર્મદાની વાત કરી ને, તો નર્મદાના 206 ડેમ છે એ 206 ડેમ છે ને એ કોંગ્રેસની સરકારમાં બન્યા હતા અને કોંગ્રેસે બનાવ્યા હતા.
અને મેઘા પાટકરે વિરોધ કર્યો હતો. જે તે સમયે જેલમાં નાખવાની અને તેમની ધરપકડ કરીને ગુજરાતની બહાર મૂકવાની કામગીરી બી ગુજરાત સરકારે કરી હતી. એટલે આ વાત જે છે ખોટી છે. અમને જે ખેડૂતોની વાત કરી, આજે ખેડૂતોને 6 કલાક પાણી મળે છે ફક્ત, અને એ બી રાતના સમયે મળે છે. અને એમના પાક વીમા જે છે તમે જોજો કે ભૂતકાળની અંદર બી જે લોકો જે વાવાઝોડા એની સહાય બી હજુ સુધી ચૂકવાઈ નથી. ચોક્કસ. એટલે એ વાત તો વ્યાજબી નથી. બીજું એમણે કીધું કે ખોટા વાયદા, અમે જે 300 યુનિટ વીજળી આપવાની વાત કરી હતી રાજસ્થાન ને છત્તીસગઢમાં મળે છે, અને 16.5 લાખ ઘરો જે છે એને પોતે એનો લાભ ઉઠાવ્યો છે. અમે 10 લાખની મેડિકલ સુવિધા આપવાની વાત કરી હતી, રાજસ્થાન ને છત્તીસગઢમાં અપાય છે. જૂની પેન્શન યોજના અમે ચાલુ કરવાની વાત કરી હતી, એ બંને રાજ્યોમાં આજે અપાઈ રહી છે. અમે 2004 પહેલા કોન્ટ્રાક્ટ ઉપર જે બી કર્મચારીઓ હતા એમને કાયમી કરવાની વાત કરી હતી, એ બંને રાજ્યોમાં આજે અમલીકરણ થયું છે. ઓકે. એટલે અમે ખોટા વાયદા વચન આપીને ચોક્કસ. ગુજરાતમાં આવ્યા નતા. ચોક્કસ. અમે જે રાજ્યોમાં સત્તા ચોક્કસ. છે તે ઘડી એ વચનો પૂર્ણ કર્યા હતા, અને એ જ વચનો અમે ગુજરાતમાં આપ્યા હતા. કદાચ તમને આજે સારી બહુમતીથી તમને સત્તા પર બેસાડ્યા છે અલગ વાત. ચોક્કસ. પારસભાઈ, હેમાંગભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપણે હજી આવી ચર્ચાઓ કરતા રહીશું આગળ પણ. આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને ચર્ચામાં. તો દર્શક મિત્રો, જે રીતે વિજય મેળવ્યો છે ભાજપે અને વિજય પતાકા લહેરાવી છે, ભગવો લહેરાયો છે, સતત 7મી વખત ભગવો લહેરાયો છે અને વિક્રમજનક રેકોર્ડ બ્રેક કર્યું છે આ વખતે, અને 156 બેઠક જીતીને ભાજપે સત્તા મેળવી છે. ત્યારે આવનારા દિવસોમાં ભાજપના નેતાઓ અને ભાજપના અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશ્વાસન આપ્યું છે ગુજરાતની જનતાને કે જે ભરોસો મૂકીને તમે ભાજપને સત્તા સ્થાને બેસાડ્યું છે ને આટલી બધી સીટો આપી છે, તે ભરોસો ક્યારેય તૂટશે નહીં, અને વિકાસની જે ગતિ છે તે અત્યારે જે હતી એના કરતાં પણ વધુ વેગવંતી બનાવી ગુજરાતને ગ્રોથ એન્જિન તરીકે પૂરા દેશમાં એસ્ટાબ્લિશ કરવાની વાત કરી છે. દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.